સાસુઓના વર્ષોથી ચાલતા આવતા પરંપરાગત ઝઘડાઓ માટે એવું કહેવાય કે પોતાને મળેલી પીડાને તાજ સમજીને એને વારસો સમજીને એને પોતાની વહુને આપવાનું છે એ રીતે જો બંધ કરી દે અને એ પીડાને સમજવાની શરૂઆત કરાય કે મને જે તકલીફ પડી એ મારી આગળની પેઢીને ન પડવી જોઈએ, તો કદાચ કેટલી સમસ્યાઓનો ઉકેલ આવી જાય. રાજનીતિમાં પણ આવું છે. બીજા રાજ્યમાં જે સમસ્યાઓનો સામનો કરે છે પક્ષો, એ સમસ્યાઓ એ પોતાના રાજ્યમાં વિપક્ષને આપવાની બંધ કરે તો કદાચ કેટલું બધું બદલાઈ જાય. પણ આ વાતો આદર્શ રીતે સારી લાગે છે, હકીકત કંઈક અલગ છે. શરૂઆતમાં એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સત્તાનો સ્વભાવ નથી બદલાતો, ચહેરાઓ બદલવાથી ચરિત્રો નથી બદલાઈ જતા, વ્યવસ્થાઓમાં કોઈ દિવસ પરિવર્તન એટલે નથી આવતું. કેમ કે બે રાજ્યોની સરખામણીથી શરૂઆત કરીશું તો, અને સત્તાનો સ્વભાવ કેમ આવો થયો અથવા સત્તામાં આટલી હદ સુધી લાલસા શું કામ વધી ગઈ કે રાજનીતિમાં આવતા મોટા ભાગના માણસોને, એટલે થોડા જૂના, 2 પેઢી જૂના પણ માણસો જે નથી થયા, હજી 15, 20, 25 વર્ષ પહેલા જે લોકો સત્તાની મુખ્ય ધારામાં હતા, એ લોકો પણ કહેતા સંભળાય છે કે યાર અમારા સમયે સાવ આવું નહોતું. તો છેલ્લા 10-15 વર્ષમાં એવું શું થયું કે સત્તાનું ચરિત્ર એટલી હદ સુધી આપણે એ જ રીતે જોઈએ કે પૈસા સિવાય જાણે કશું જ નથી. કેપિટલિઝમ બહુ જ મહત્વનું છે, પૈસો બહુ જ મહત્વનો છે, એના સિવાય દુનિયા સાવ થંભેલી છે. અને એટલે જ એનું મહત્વ, અને કોઈ પૈસા કમાય છે તો એ અપરાધ નથી કરતું. પૈસા કમાવા એ બહુ જ મહત્વનું કામ છે. સમૃદ્ધિ વગર કોઈ દેશ આગળ નથી વધી શકતો, પણ એ સંપત્તિને પ્રાપ્ત કરવાનું સાધન શું, એનો રસ્તો શું, એનો માર્ગ શું, એના વિશે કદાચ કોઈને કોઈ ચિંતા નથી ને એટલે આ સ્થિતિ છે. મહેસાણાનો એક ઓડિયો વાયરલ થયો. એ ઓડિયોમાં એક ઉમેદવારને એમના કોઈ શુભેચ્છક કે હિતેચ્છુ કે સગા એવું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ તને 80 લાખ મળે છે, લઈ લે. આ વખતે 80 લાખ તું એને બેંકમાં મૂકીશ તો 28,000 જેટલું વ્યાજ આવશે, તું ધંધો શરૂ કરી શકીશ, અને આ વખતે 80 લાખ લઈને બેસી જા, પૈસા કમાઓ અને પછી આવતી ચૂંટણીમાં 5 કરોડ માંગજે. એટલે દબાઈને પૈસા લઈશું આપણે. જીતવાનો તો એમે પેલા જ છે, પણ તું એમને ટક્કર આપે એમ છે એટલે તને બેસાડવા આટલો ભાવ આપી રહ્યા છે. ઉમેદવાર ફોર્મ પાછું નથી ખેંચતા, પણ એ સંવાદ બહુ રસપ્રદ છે. સરકારી નોકરીમાં પાસ થતો એક કર્મચારી, એ જીપીએસસી પાસ કરીને કે યુપીએસસી પાસ કરીને જતા માણસો, બહુ જ અદ્ભુત સરસ પ્રાઇવેટમાં 50,000ની નોકરી કરતો માણસ એ શું કામ 25,000ની સરકારી ક્લાસ 3ની નોકરી લેવા તૈયાર થાય છે? આજુબાજુવાળા બધા જ માણસો એને શીખવાડે છે કે સરકારીમાં પગાર 25,000 છે, પછી ફૂલ ટાઈમ થઈશ ત્યારે પગાર 50,000 થશે, પેન્શન મળશે, કોઈ ટેન્શન નહીં, અને સાઈડની ઇન્કમ તો અલગ. આ સાઈડની ઇન્કમ અલગ કહેવાવાળા માણસો ક્યાંથી આવ્યા? આ કર્મચારીઓ, આ નેતાઓ, આ આજુબાજુના આપણા શુભેચ્છકો, એ કરપ્શન કરીને પૈસા કમાવો ને તગડા રૂપિયા કમાવો, એ આપણા શુભેચ્છકો કેવી રીતે થયા? ગમે તેમ કરીને સામેવાળાને પાડી દે, લોકતંત્રની એસી કી તેસી એવું શીખવવાવાળા આપણા શુભેચ્છકો કેવી રીતે થયા? દરેક રાજનૈતિક પક્ષો પ્રયત્ન કરે છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. દરેક માટે પોતાના અસ્તિત્વની લડાઈ છે, અને પોતાનું અસ્તિત્વ ટકાવવા એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. પણ એ લોકો ક્યારેય આ દેશની મૂળ વાતો, જેના વિશે આપણે વાત કરતા હતા, એના અસ્તિત્વ વિશે વિચાર કરે છે? બે રાજ્યોની સરખામણીમાં આખી આ ઘટનાને જોઈએ. ગુજરાતનો ઓડિયો અને બાકીના વિડીયોઝને આરોપો એ બધા વિશે વાત કરતા પહેલા તૃણમૂલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી સાથે જે વર્તન કરી રહી છે એની વાત કરવી છે. તમે મમતા બેનર્જીની ભવાનીપુરની બેઠકના દ્રશ્યો જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જીવવું હેરાન કરી મૂકે છે. અને માત્ર ભવાનીપુર નહીં, પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં રાજકીય હિંસા થાય છે. પ્રલોભન એ પહેલું સ્ટેપ હોય છે હંમેશા. તમે પ્રલોભનમાં નથી આવતા ત્યારે ડર, ધાક, ધમકી આવે છે, અને તમે એમાંય નથી ફસાતા ત્યારે રાજકીય હિંસાની શરૂઆત થતી હોય છે. આ પહેલું પગથિયું છે, એને રોકવું પડે. જો એ નથી રોકાતું તો એનો અંત છેલ્લે પશ્ચિમ બંગાળમાં થતી રાજકીય હિંસાઓ જેવો જ છે. તૃણમૂલ કોંગ્રેસ લેફ્ટ તરફથી, જ્યારે લેફ્ટની સરકાર હતી, વર્ષો સુધી જ્યોતિ બસુની સરકાર રહી, એની સામે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ લડી, ટાટા સામેનું એમનું આંદોલન થયું, અને આંદોલનમાંથી લડીને જન્મેલી, ખેડૂતોની જમીનો મુદ્દે લડીને જન્મેલી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની હંમેશા ફરિયાદ હતી કે અમે રાજકીય હિંસાનો ભોગ બનીએ છીએ, અમને લડવા નથી દેતા, બોલવા નથી દેતા, અમારું અસ્તિત્વ નથી રહેવા દેતા. એ તૃણમૂલ કોંગ્રેસ પોતે સત્તામાં આવી ત્યારે એણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અનેક હત્યાઓ થઈ, અનેક કાર્યકરોની હત્યા થાય, ત્યાં ભાજપનો પ્રચાર કરવો એ જાણે ગુનો હોય એ રીતે એમની સાથે વર્તન થાય. અતિશય દારૂણ અવસ્થામાં ત્યાં વિપક્ષની સ્થિતિ છે. છેલ્લા 5 વર્ષમાં વિપક્ષે ત્યાં જે સહન કર્યું છે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા, એ કદાચ બહુ જ ઓછી જગ્યાએ અથવા બહુ જ ઓછા રાજ્યોમાં અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળે છે. પણ એ જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતે જ્યાં સત્તામાં છે ત્યાં એવું કહે છે
અને મુખ્યમંત્રીનું ઇવન એક સ્ટેટમેન્ટ હતું જેમાં એ કહેતા હતા કે અમારી પાસે આવે એટલે સરકાર હોય તો એ તો બતાડી દે, સરકાર હોય. એ જે કહેવા માંગતા હતા એટલે તૃણમૂળ કોંગ્રેસની સરખામણી અથવા એ શાસન સાથેની સરખામણી ગુજરાતમાં થાય એમ નથી. ગુજરાતનો તો સ્વભાવ અલગ છે, આ બહુ જ શાંત રાજ્ય છે. પણ જે રીતે ડર, પ્રલોભન ને પોલીસનો ઉપયોગ એનો આરોપ લાગે છે એ સિદ્ધ કરે છે કે સત્તા ટીએમસીની પાસે હોય કે ભારતીય જનતા પાર્ટીની પાસે, જે તે સમયે કોંગ્રેસની પાસે, પંજાબમાં આમ આદમી પાર્ટીની પાસે, સત્તાનો સ્વભાવ સરખો હોય છે, સત્તાનું ચરિત્ર સરખું હોય છે. એના ચહેરાઓ બદલાયા કરે છે. કોઈના ચરિત્રો નથી બદલાતા, એની તીવ્રતા બહુ અલગ હોય છે. એટલે કોઈની તીવ્રતા ક્યાંક વધારે છે, કોઈની ઓછી છે. પણ આપણે કાશ માત્ર એટલું બોલી શકીએ કે કાશ જે ટીએમસીથી સહન કરવાનું ભાજપે આવે છે, જે તે સમયે કોંગ્રેસની સરકારમાં ભાજપે જે સહન કર્યું, બાકીના લોકોએ જે પક્ષ પલટાની સ્થિતિનો સામનો કર્યો, ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે સહન કર્યું, એની તીવ્રતા વધારીને વિપક્ષને આપશે તો એ વાતની ગેરંટી છે કે સત્તામાં આવનારો આગળનો માણસ જે પણ આવે, રાજનીતિનો ઇતિહાસ કહે છે કે હંમેશા પાછલા માણસોને સારા કહેવડાવે છે. ગુજરાતમાંથી બહુ જ બધી ઘટનાઓ એવી સામે આવી છે. ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં એક જીવનભાઈ સોલંકી ઊભા છે. એમનો આરોપ છે અને ન્યૂઝપેપરના કટિંગ્સ જે કહી રહ્યા છે એ પ્રમાણે એમનો પરિવાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. એમને ફોર્મ ખેંચવા માટે દબાણ કર્યું. જીવનભાઈ ન માન્યા તો એમના પરિવારમાં જેટલા લોકો જીએમસીમાં કામ કરતા હતા કોન્ટ્રાક્ટ પર, બધાને કાઢી મૂક્યા. આટલી હદ સુધી કશું થઈ શકે તો એ કોંગ્રેસનો એ જ આરોપ છે. ખેડાના મહુધાનો તો વિડીયો છે જેમાં પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા હતા, એક્સ એમએલએ પહોંચ્યા, વડથલ બેઠક હતી અને ત્યાંના ઉમેદવારને ફોર્મ કેવી રીતે પાછું ખેંચાવ્યું તો કે પોલીસે જ લઈને ગઈ એની ગાડીમાં, મામલતદાર ઓફિસ લઈ ગયા અને ફોર્મ પાછું ખેંચાવી લીધું. પોલીસનો આ ઉપયોગ થાય એવા આરોપ લાગે તો પછી વિશેષ કશું કહેવાનું રહેતું નથી. મહેસાણાનો એક ઓડિયો છે એ બહુ જ રસપ્રદ છે અને કદાચ એ રાજનીતિની એકદમ નગ્ન વાસ્તવિકતા રજૂ કરે છે. એ ઓડિયો, એ સંવાદ સાંભળી અને કદાચ એમાં આપણને સમજાઈ જશે કે રાજનીતિમાં બધા આવવા શું કામ માંગે છે. તો પછી આ લોકો તને જીતવા નહીં દે, એના કરતા 80 લાખ લઈને તારી જિંદગી બનાવી નાખ. મારે કશું લેવાનું નહીં, હું તો તને સારા માટે ફોન કર્યો. મારે 1 રૂપિયો લેવા નહીં તારામાંથી. મારા જિગ્નેશભાઈ, પણ મારે તમને ચોખ્ખું ચાટ તો કીધું કે મારા ગમે તે જેટલું થાય મારે પાછી ખેંચવાનું નહીં છે. મારી વાત સાંભળ, જો હારી ગયા ને પછી આ લોકો હેરાન કરશે, એના કરતા 80 લાખ લઈને આપણે લાઈફ સેટ કરી લેવાય. બધા બીજેપીમાં કરવું હોય તો મને કહેજે, હું ગમે તે છેવ અડાડીને તને હું છૂટું કરી દઈશ. બાકી તો 80 લાખ મળતા હોય ને બધા, 80 લાખમાં તને 28,000 રૂપિયા વ્યાજ આવે, બરાબર. 28,000માં તારું ઘર બી ચાલે ને બીજો ધંધો બી તું સેટ કરી શકે. અને એવું નથી આપણા હાથમાંથી આ વાત જતી રહી. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા પડીશું અંદર, પાછા 5 કરોડ લઈશું. શું લે ગભરાઈ જતું? પહેલી વારમાં 70-80 મળતો લઈને છૂટો થઈ જાય. હું તને સારા માટે કહું છું, મારે કશું લેવા નહીં તાજુ. કરોડ આલે ને તોય મારે પાછું નહીં ખેંચવું. એ તો સમજો વાત ને જિગ્નેશભાઈ. તો તારી ઈચ્છા. બાકી અત્યારે જો આ ટાઈમ જે છે ને તારો, એ તાર રૂપિયા બની જશે તારા. અને પાછળ એવું નથી, પાછળ 5 વર્ષ પછી પાછી બીજી આવવાની જ છે. એમાં આપણે પાછા કૂદીશું. આપણે રૂપિયા હોય ને તો તાકાતથી કૂદે. અત્યારે આપણે રૂપિયા નથી, સમજતું. બાકી તારી ઈચ્છા. મારે યાર એક ઈચ્છા. બાકી જો એના 80 લાખ આવે ને, એના 80 લાખ આવે ને કે 70 કે 50 જે બી આપતો હોય તને, એ અત્યારે તું 5 વર્ષ સેવિંગ કર ને, પછી આપણે તાકાતથી લડીએ તો આપણે 10 કરોડ બી માગી શકીએ. જો કે આ શોર્ટકટ થઈ ગયું છે રાજનીતિમાં આવવાનું અને પૈસા કમાવાનો. તો સૌથી શોર્ટકટ એ છે કે વિપક્ષમાં જાઓ, ફોર્મ ભરો, ફોર્મ પાછું ખેંચો તો એ પૈસા, જીતો તો એ પૈસા, અને કોઈ પણ પક્ષમાંથી તમે જીતો તો એ પૈસા, અને કશું જ ન કરો તો છેલ્લે વેચાઈ જવાનું ચૂંટણી આવે ત્યારે. એટલે એ ભીડનો હિસ્સો બનીને કોઈ એક ખેસ પહેરવા જાઓ, સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા એક ખેસ ફેંકીને બીજો ખેસ પહેરવાના એ પૈસા લેતો થઈ ગયો છે. એટલે પૈસો બહુ જ મહત્વનો છે. પહેલા બધા એવું કહેતા કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે એવું આટલી હદ સુધી થઈ જશે એની કદાચ આજથી એક પેઢી પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી. વાત કરીએ દેશની રાજનીતિની. દેશની સંસદમાં અપેક્ષિત હતું એ રીતે જ, કેમ કે એટલી બહુમતી હતી ને, એટલી બેઠક નથી, આંકડા મેચ નથી થતા ને એટલા જ માટે નારીબંધન અધિનિયમ હોય કે પછી એની આડમાં વિપક્ષ જે આરોપ લગાવે છે એ પ્રમાણે પરિસીમન, આખું નવું સીમાંકન લાવવાની વાત હોય, એ પસાર નહોતું થવાનું. તો પણ સત્ર બોલાવવામાં આવ્યું. આ ચર્ચાઓ શું કામ થઈ? આંકડાઓ નહોતા તો પણ એ પણ એવી અપેક્ષા સાથે કે વિમન રિઝર્વેશનના નામ પર જ્યારે એની સાથે સાથે સીમાંકનની વાત આવે છે તો વિપક્ષ કેવી રીતે સ્પષ્ટતાઓ વગર સહમતિ આપશે? સ્પષ્ટતાઓ વગર સહમતિ એટલા માટે શક્ય નહોતી કેમ કે જે ખૂબ તીખી ચર્ચાઓ થઈ દેશની સંસદમાં, એમાંથી બહુ જ મહત્વની વાત એ હતી કે સત્તા પક્ષ પાસે મોટાભાગના લોકો એ ડિમાન્ડ કરી રહ્યા હતા કે તમે જે બોલો છો એ નહીં, તમે લખીને આપો.
જો તમે લખીને એ સુધારા એની અંદર શામેલ કરો છો તો અમે વોટ આપવા માટે તૈયાર છીએ. આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે રસપ્રદ ઘટનાક્રમ એ હતો કે દેશની સંસદમાં એક બાજુ સુધારા પર ચર્ચા ચાલુ હતી અને બીજી બાજુ રાષ્ટ્રપતિએ જે જૂનું બિલ હતું એને અમલ કરી દેવા માટે પરિપત્ર જાહેર કરી દીધો હતો. અને એટલે જ હવે આવનારી ચૂંટણીઓમાં અને કદાચ સંભવતઃ આવનારા સમયમાં 33% વિમન રિઝર્વેશન લાગુ થઈ શકશે. હવે સીમાંકનની સાથે થાય છે, અલગ થાય છે, નવી વસ્તી ગણતરી સાથે થાય છે, એનો કોઈની પાસે કોઈ જવાબ નથી. સમય આવે બધા જ જવાબો મળી જવાના છે. વિપક્ષ કહી રહ્યું છે કે અમે જે કહેતા હતા એ તો રાષ્ટ્રપતિએ કરી દીધું, તરત જ લાગુ કરી દીધું છે. હવે આ નવા સુધારા થાય છે કે નહીં એનાથી કશો ફરક પડતો નથી. અને એટલે જ દેશની સંસદમાં ચર્ચા બહુ જ મહત્વની થઈ. કોડ વર્ડમાં રાહુલ ગાંધી 16 નંબર શું બોલીને ગયા એ કોઈને નથી ખબર. આશા રાખીએ કે એમને ખબર હોય કે એમાં શું બોલીને ગયા છે. પણ એ સિવાય ખૂબ મહત્વના મુદ્દાઓ એમણે ઉપાડ્યા. પ્રિયંકા ગાંધીના ભાષણમાંથી પણ મહત્વના મુદ્દાઓ સામે આવ્યા. દેશની સંસદમાં એક સુંદર તસવીર સામે પણ આવી કે જેમાં મલ્લિકાર્જુન ખડગે ચાલી રહ્યા હતા અને એ જ્યારે બરાબર ચાલી નહોતા શકતા ત્યારે એમને હાથ પકડીને ટેકો આપીને જેપી નડ્ડા એમને લઈને જઈ રહ્યા હતા. રાજનીતિની આ સુંદર તસવીર છે અને આ સુંદરતા હંમેશા જળવાયેલી રહેવી જોઈએ. અને એટલે જે સાવ બોલવાના સંબંધો પણ નથી એવું લાગતું હોય અને નીચે તો રાજનીતિના નામ પર પડોશીઓ એકબીજા સાથે ન બોલતા હોય એટલા ઝેરના વાવેતર થતા હોય એની વચ્ચે રાજનીતિની આ તસવીર દેશની સંસદમાંથી આવવી એ હજુ પણ બહુ જ મોટું આશાનું કિરણ બતાવે છે. અને એટલે જ જેપી નડ્ડાએ લઈને ગયા તસવીર બહુ જ મહત્વની છે. રાહુલ ગાંધી બોલ્યા, અમિત શાહ પણ બોલ્યા અને અમિત શાહે તો ખૂબ આક્રમકતા સાથે પોતાની વાત મૂકી છે. એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting. And I suddenly noticed that yesterday was the 16th of April. No, listen please, I was watching, I was sitting here and he was talking and he was not able to engage. He was not able to engage because clearly trying to pass this bill was a mistake because everybody knew there wasn't going to pass. Panic reaction, as I said. So I was watching him and I noticed on my phone 16th of April. And I was like, my God, how crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now, if anybody understands what I'm saying, please send me a message. And on Twitter, you can tell what it is. But the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. मान्यवर, आज मुझे एक पत्रकार का फोन आया कि भाई कल की स्पष्टता के बाद विरोध का तो कोई कारण ही नहीं बनता है, क्यों विरोध करे? मैंने बोला भाई ये रॉन्ग नंबर है, आपको राहुल जी को पूछना चाहिए, मुझे क्यों पूछ रहे हो भाई? मगर उसने कहा आपको क्या लगता है? मैं कोई ऐसा नहीं है कि सब सिर्फ महिला आरक्षण विधेयक का विरोध हो रहा है। हमने 370 समाप्त की साहब, उन्होंने विरोध किया। राम मंदिर बनाया, विरोध किया। सीए लाए, विरोध किया। ट्रिपल तलाक समाप्त किया, विरोध किया। जीएसटी लाए, विरोध किया। आयुष्मान भारत बनाया, विरोध किया। नया संसद भवन बनाया, विरोध किया। मत्स्य पालन सहकारिता मंत्रालय बनाया, विरोध किया। सीडीएस बनाया, विरोध किया। 3 तलाक खत्म किया, विरोध किया। नक्सलवाद खत्म किया, विरोध किया। आतंकवाद को सत्ते में डाला, विरोध किया। सर्जिकल स्ट्राइक, विरोध किया। एयर स्ट्राइक, विरोध किया। ऑपरेशन सिंदूर, विरोध किया। मान्यवर, इन्होंने अच्छे बुरे सोचे बगैर नरेंद्र मोदी जी जो कर रहे हैं इसका विरोध करने का ठान लिया।
मुझे तो था आज देश की माताओं बहनों के लिए मान्यवर, मुझे था देश की माताओं बहनों के लिए आरक्षण आ रहा है, ये विरोध आज नहीं होगा, मगर आज भी विरोध करेंगे। અને દિવસના સૌથી મોટા સમાચાર આખી દુનિયા માટે એ છે કે 49 દિવસ પછી આખરે ઈરાને જાહેર કર્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાનું. એ જ્યારે રસ્તો ખુલશે એટલે દેશમાં બહુ જ બધી આખી દુનિયામાં વ્યાપેલી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. એમ પણ 40 દેશો ભેગા થઈને એ મિટિંગ કરવાના હતા કે ગમે તેમ કરીને આ સંકટમાંથી બહાર આવવું રહ્યું. ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશો આની અધ્યક્ષતા કરવાના હતા. અમેરિકા એનો હિસ્સો નહોતું બનવાનું, જો કે હવે અમેરિકાએ પણ એ વાતની પુષ્ટિ કરી છે. ઇઝરાયલ અને લેબનન વચ્ચે થયેલું સીઝ ફાયર, એના પછી ઈરાન તરફથી અને અમેરિકા વચ્ચે ભલે વાર્તાલાપો પાકિસ્તાનમાં સફળ ન થયા, પણ એના પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવાની વાત એ આખી દુનિયા માટે રાહતના સમાચાર છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાન એનો યુરેનિયમનો જથ્થો સરેન્ડર કરવા માટે તૈયાર થયું છે. એ પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક હતું અને એટલે જ હવે એ 5 વર્ષ માટે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ રોકે છે કે 20 વર્ષ માટે, એની સ્પષ્ટતાઓ સમય જતાં ખબર પડશે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ આ ટ્વિટર પર લખ્યું છે, એક્સ પર લખ્યું છે અને એમણે એની જાહેરાત કરી છે. અમેરિકાએ પણ એ વાતનું સમર્થન કર્યું છે. એમના પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ તરફથી એ જાહેરાત કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા આ વિષય પર, આ જાહેરાત થયા પહેલા, ત્યારે એ શું કહી રહ્યા હતા સાંભળીએ. I will say the war in Iran is going along swimmingly. We can do whatever we want. And it should be ending pretty soon. It was perfect. I mean, it's perfect. It was the power we have, our military. We have the most powerful military anywhere in the world. I built it 4 years. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.